નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ખાવડામાં ભારતના સૌથી મોટા પવન ઉર્જા સ્ત્રોતમાંથી ઉત્પાદન શરૂ। ભારતના 1,61,00,000 ઘરોને આ પ્લાન્ટમાંથી વીજળી મળશે। કચ્છના ખાવડામાં સ્થિત 30,000 મેગાવોટ ક્ષમતાના દુનિયાનો સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી 250 મેગાવોટની પવન ઉર્જા ક્ષમતાનું સંચાલન શરૂ કરી દીધાનું અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે જણાવ્યું હતું। આ સાથે જ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની ઉત્પાદન ક્ષમતા 2250 મેગાવોટની થઈ છે। અદાણી ગ્રીન એનર્જી પાસે ભારતમાં સૌથી મોટો કાર્યાન્વિત વૈકલ્પિક ઉર્જા પોર્ટફોલિયો છે, જેનો આકાર 11,184 મેગાવોટ છે। કંપનીએ જણાવ્યું હતું કે ખાવડા ભારતમાં સૌથી મોટો પવન ઉર્જાનો સ્ત્રોત છે। 8 મીટર પ્રતિ સેકન્ડની હવાની ગતિ તેને પવન ઉર્જા ઉત્પાદન માટે એક ઉપયુક્ત સ્થાન બનાવે છે। ખાવડાના પ્લાન્ટમાં દુનિયાની સૌથી મોટી અને અધિક ક્ષમતાની ટર્બાઇન છે, જેમાં પ્રત્યેકની ક્ષમતા 5.2 મેગાવોટ છે। 5.2 મેગાવોટ ક્ષમતાના ટર્બાઇનના રોટરનો વ્યાસ 100 મીટર છે અને તેની ઊંચાઈ 200 મીટરની છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સમકક્ષ છે। ખાવડા સ્થિત 5.2 મેગાવોટની ટર્બાઇન બનાવવામાં જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની મુન્દ્રા પોર્ટમાં આવેલી ફેક્ટરીમાં બનાવવામાં આવી હતી। અદાણી એનર્જીએ ખાવડાની ઉજ્જડ પડતર જમીનને સ્વચ્છ અને સસ્તી ઉર્જા પેદા કરવાના હબમાં પરિવર્તિત કરી છે। ખાવડા પ્લાન્ટમાં ઉત્પાદિત ઉર્જા દર વર્ષે 1.61 કરોડ ઘરને વીજળી આપી શકે છે। દુનિયાનો આ સૌથી મોટો રિન્યુએબલ ઉર્જા પ્લાન્ટ વૈશ્વિક ડીકાર્બનાઇઝેશનના પ્રયાસને વધારે છે, એમ કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી। વિકસિત ભારતની નવી પહેચાન। કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન। તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે। આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો। આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો। ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો। મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો। રાણીની સલાહ તમે પણ માનો। તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો। ક્યારેય અડધામાં સારવાર ન છોડો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।